आभिराभिनवानंदम भक्तसंतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवरः प्रियम। लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजन तरवा नहीं अवर उपाय। यज्ञ पुरुष हरिनाश श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी। दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी। अंगुष्ठ चोषकम गूढ़रसपोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम। गोपिका जन मनोन्मोद संपादनम तदभिलिषिताकृतौ विगत तंद्रम। वंदे नंद व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। श्री वागपति ज्योति रसोत्सव अंतर्गत श्री भागवत वेणुगीत कथानु रसपान करावनारा अत्र उपस्थित सुंदर कंठ अने मधुर कीर्तनोथी संगति साथे आ कथाने सुंदर आकार आपी रहेला एवा शास्त्रीजी, समुपस्थित बधा सहयोगी कीर्तनकारों, श्री गोपीनाथ जी 250 वर्ष महामहोत्सव समिति ना बधा सभ्यों, कार्यकरो, अहींया सेवा आपनारा बधा वैष्णवों अने आ रसोत्सवनो आनंद लेवा माटे उपस्थित थयेला आप सर्वे वैष्णवों, वेणुगीतनी अंदर आजे आपणे बधा प्रवेश करी रह्या छीए के भगवाने जे कलनाद कर्यो छे, कलगान कर्युं छे, तेनी असर शीशी प्रकारथी कया कया तत्वों पर कया कया प्रकारथी थई रही छे तेनु वर्णन आपणे આજથી આરંભ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ। ભગવાનનું અધરામૃત જે વેણુની અંદર પૂર્ત છે તેને શ્રવણપુટથી પાન કરવા થકી 5 પ્રકારની અવિદ્યાનો નાશ અને 5 પ્રકારની વિદ્યાની પૂર્તિ થવી તે વિષયની સુંદર ચર્ચા અહીંયા થઈ રહી હતી, જેનાથી ભગવાન ભક્તોનો નિરોધ કરે છે। નિરોધ વિષય આપણે ગઈકાલે પ્રવચનમાં પણ ચર્ચા થઈ, શાસ્ત્રીજીએ કથામાં પણ ઘણી ચર્ચા કરી છે એ વિષય। એટલે આપ સૌ વૈષ્ણવો એમ ન વિચારો કે હજી સુધી વેણુગીતમાં પ્રવેશ નથી થયો। આ પૂર્વ ભૂમિકા જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે વૈષ્ણવો, અને કોઈ પણ સારો વક્તા જો એ પૂર્વ પીઠિકા યોગ્ય રીતે ન ચણે તો આગળનો પછી જે માળ સિદ્ધ થાય એ બધું અમારે પોળની ભાષામાં કહીએ તો બાઉન્સર જતું રહે, બધું બોલ બેટ રમતા હોય છે બધા। એટલે વૈષ્ણવો આ પૂર્વ ભૂમિકા સમજવી બહુ આવશ્યક છે। શ્રી મહાપ્રભુજી ના પ્રમુખ ગ્રંથોમાંથી
ષોડશ ગ્રંથ ઉપરાંત આપે બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખ્યું છે અને એક મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે જેનું નામ છે તત્વાર્થ દીપ નિબંધ, જેને આપણે સામાન્ય ભાષામાં નિબંધ કહીએ છીએ. નિબંધની અંદર 3 પ્રકારના પ્રકરણો છે. એક શાસ્ત્રાર્થ પ્રકરણ છે, એક ભાગવતાર્થ પ્રકરણ છે અને એક સર્વનિર્ણય પ્રકરણ છે. સર્વનિર્ણય પ્રકરણની અંદર મહાપ્રભુજી પ્રત્યેક તત્વોને 3 સ્વરૂપમાં દૃષ્ટિ કરવા માટે વિચારધારા દર્શનને સ્પષ્ટ કરે છે કે દરેક તત્વ જે છે તેના 3 પ્રકારના સ્વરૂપો છે. ગીતાજીમાં આ વસ્તુ ભગવાને અક્ષર બ્રહ્મયોગની અંદર આજ્ઞા કરી છે. જે અર્જુને પ્રશ્નો પૂછ્યા છે એ બાબતે કે અધિભૂત શું છે, અધ્યાત્મ શું છે અને અધિદેવ કોણ છે, અધિયજ્ઞ શું છે, આ પ્રકારના પ્રશ્નો છે. અને એમાં ભગવાન બહુ સરસ રીતે આ 3 તત્વોને સ્પષ્ટ કરી રહ્યા છે. અને તદુપરાંત સિદ્ધાંત મુક્તાવલી કે જે ષોડશ ગ્રંથની અંદર ભગવાને મહાપ્રભુજીએ આપણને દર્શન સ્પષ્ટ કર્યું છે, તેમાં આપ ગંગાજીના ઉદાહરણ થકી આ 3 વિષયોને બહુ સારી રીતે સ્પષ્ટ કરે છે. યથા દેવી તથા કૃષ્ણ યથા શક્ત્યા તથા બૃહત. ગંગાજીનું સ્વરૂપ વૈષ્ણવો જેવી રીતે આપણે જોઈએ છીએ, સામાન્ય ભાષામાં વાત કરીએ, શાસ્ત્રની વાત જવા દો સાઈડમાં, જેવી રીતે આપણને કોઈ પૂછે કે શું ગંગાજીનું પાણી પી લેવાથી પાપ નષ્ટ થઈ જાય છે, તો તમે શું જવાબ આપશો? મુંડી હલાવજો ખાલી, ભલે ના બોલતા. તો ગંગાજીનું પાણી પીવાથી પાપ નાશ થતા હોય તો દરેક જણ પાણી પીએ છે, તો શું જલથી પાપ નાશ થાય છે? તો કહે છે કે નહીં, જળથી પાપ નાશ નથી થતું, આ ગંગા જળથી પાપ નાશ થાય છે. એટલે ગંગાજીની અંદર એક વિશેષ પ્રકારની અદૃશ્ય શક્તિ બિરાજમાન છે કે જે આ પાપનો નાશ કરે છે. એટલે ગંગાજીનું જે જલ સ્વરૂપ થયું તે આદિ ભૌતિક સ્વરૂપ થયું. કયું સ્વરૂપ થયું? આદિ ભૌતિક. અને એની અંદર જે શક્તિરૂપ પાપ નાશન કરવાની શક્તિરૂપ ગંગા છે તે આધ્યાત્મિક સ્વરૂપ થયું, કારણ કે દૃશ્યમાન પકડાઈ શકે તેવું નથી. અને જે શક્તિ છે તે તો એક જાતની વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ઇફેક્ટ છે. તો ઇફેક્ટ હોય ત્યાં વૈજ્ઞાનિક જ વાત કરીએ, સાયન્ટિફિક વાત કરીએ તો કોઝ હોય, એનું કારણ હોય. શક્તિ એમને પ્રકટ નથી થતી. કંઈક તમે તત્વ ઘર્ષણ કરો ત્યારે એ શક્તિ પ્રકટ થાય છે ને, તો એનું કંઈક કારણ છે ને કે જેના કારણે એ શક્તિ પ્રકટ થઈ રહી છે. તો એ કારણ રૂપા જે ગંગા છે તે ગંગા દેવી છે પોતે. જે ભગીરથ રાજા જેમને પધરાઈને લાયા, જે ગંગા દશમીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ, બરાબર, એમાં ગંગાજી ને જમનાજીનું મિલન છે, પણ એ કોણના વિશે પધાર્યા ભૂતલ પર? તો ભગીરથ રાજાનો પ્રસંગ ભાગવતજી બધા શ્રવણ કરતા હશો જો ધ્યાનથી તો આપને યાદ આવશે. નવમ સ્કંદની કથા છે. તો એ દેવી રૂપ ગંગા જે છે તે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ થયું. એટલે આધિદૈવિક ગંગાજી દેવી
આધ્યાત્મિક ગંગાજી જે છે તે શક્તિ અને આદિ ભૌતિક ગંગાજી જે છે તે જળ. એટલે જળ દ્વારા શક્તિનું સૂચન અને શક્તિ દ્વારા દેવીનું સૂચન એમ એકબીજાની પરતો છે, સ્તર છે એકબીજાના. એ જ રીતે ભગવાનનું સ્વરૂપ પણ આપણે આ ભૂતલ પર જે જોઈ રહ્યા છીએ, આ સમસ્ત જગત જે જોઈ રહ્યા છીએ તે ભગવાનનું જ સ્વરૂપ છે. તો ઘણા લોકો એવો કુતર્ક કરી દેતા હોય છે કે જેવી રીતે આ પ્રલય આવશે ત્યારે તો આ બધું નષ્ટ થઈ જશે, તો શું તમારા ભગવાન નાશવંત છે? તો આ ભૌતિક તત્વો જે છે તે પોતાનું સ્વરૂપ બદલે છે. એટલે આ સત્ય છે જગત. ભગવાનનું સ્વરૂપ જે છે તે સત્ય છે, પણ એ આ આદિ ભૌતિક સ્વરૂપેણ વિદ્યમાન છે. જેવી રીતે જળ છે ગંગાજીનું. અને એની અંદર જે આપને યોગ્ય ફલ પ્રદાન કરનાર ભગવાનનું જે સ્વરૂપ છે, તમે પાપ કરો છો, તમે પુણ્ય કરો છો, તમને સુખ મળે છે, દુઃખ મળે છે, આ બધું તમને જે ફલ પ્રદાન કરનાર ભગવાનનું સ્વરૂપ છે તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે, જેને અક્ષર કહીએ છીએ આપણે. અક્ષરનો અર્થ એ છે કે ભગવાનના નિત્ય લીલાનું સ્થાન, ગોલોક ધામ જેને આપણે કહીએ છીએ. ગોલોક ધામ છે તે નિરાકાર છે. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દૃષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. અહીંયા દૃષ્ટ પદાર્થ નથી કઈ, આ તો પરમ તેજોમય કાંત સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર એવું ભગવાનનું સ્વરૂપ જે ફલ માત્ર પ્રદાન કરે છે, જે ભગવાનના ચરણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે શ્રુતિઓમાં. એટલે કે ભગવાનના ચરણથી આપણા પાપનો નાશ થાય છે. એ ચરણ સ્વરૂપેણ આપણે જે ગોલોકધામને સમજીએ છીએ તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે, જેને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. એટલે આ અક્ષર નાશવંત જગત થઈ જાય છે. આ અક્ષર જે છે તે જેનો નાશ કોઈ દાડો થતો નથી, તેવી આધ્યાત્મિક ભગવાનની સ્થિતિ થઈ ગઈ. અને પુરુષોત્તમ તો જે છે તે થકી શ્રી પુરુષોત્તમ અળગા લીલા અચળ વિહાર. યસ્માત ક્ષરાતીતો અક્ષરાત અપી ચોત્તમઃ અતોસ્મિન લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમ. ગીતાજીમાં કીધું ભગવાને કે જે ક્ષરથી તો અતીત છે જ, પરંતુ અક્ષરથી પણ ઉત્તમ છે. મર્યાદા માર્ગમાં અક્ષર જે છે તે પરમફલ માનવામાં આવ્યો છે. મોક્ષના અધિકારી તે અક્ષરમાં સમન્વિત થઈ જાય છે. આપણે ગઈકાલે મોક્ષની ચર્ચા કરી, પણ ભક્તિ માર્ગીઓ જે છે તે મોક્ષ સુધીની વાંછના નથી રાખતા. મોક્ષનો તો સંન્યાસ બતાડ્યો છે, મોક્ષને તો છોડી દેવાની વાત કરી છે. અને એનાથી અતીત જે પુરુષોત્તમ છે તે પુરુષોત્તમને સાક્ષાત પ્રાપ્ત કરવાનો, એમનો સાક્ષાત્કાર કરવાનો, તેમનો અનુભવ કરવાનો જે માર્ગ છે તે આ ભક્તિ માર્ગ છે, તે આ પુષ્ટિ માર્ગ છે. આપણે એ શ્રી કૃષ્ણને આધિદૈવિક સ્વરૂપ તરીકે જોઈએ છીએ. આપણે આ જગતમાં કોઈ પણ તત્વની અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરીને અક્ષર દ્વારા ફલ પ્રાપ્ત કરીને એ જ શ્રી કૃષ્ણ પરમ પૂર્ણ પુરુષોત્તમ જે બિરાજમાન છે તેના સ્વરૂપનું સેવન આપણે ડાયરેક્ટ એ સ્વરૂપ ગ્રાહ્ય નથી. વૈષ્ણવો એટલે આપણે ત્યાં મૂર્તિ પૂજાનું મહત્વ છે. એટલે આપણી આસક્તિનો વિષય એક ભગવાનને બનાવવાનું મહત્વ છે. એટલે ભાવનાની સ્થાપના એક સ્વરૂપની અંદર કરવાની આપણે ત્યાં મહત્તા છે. અને આ બધી જ વસ્તુઓ કોઈ જેવી તેવી વાતો નથી. આ બધી સૈદ્ધાંતિક વાતો આપણને આપણા આચાર્યોએ બતાડેલી છે. અને આ જ તત્વને આપણે સમજવાનું છે વૈષ્ણવો, કે આ ત્રણેય પરત જે છે જેવી રીતે ભગવાનના સ્વરૂપની બતાડી, એ જ રીતે ગંગાજીની મેં ચર્ચા કરી
એ જ રીતે દરેક તત્વ, ચંદ્રમા હોય, સૂર્ય હોય, શ્રી જમનાજીનું સ્વરૂપ હોય, ગિરિરાજજીનું સ્વરૂપ હોય, આ બધાના આધિદૈવિક, આધ્યાત્મિક ને આધિભૌતિક સ્વરૂપો છે. જે કંઈ પણ તત્વ છે આ ભૂતલ પર આપ જુઓ છો તે બધાના 3 સ્વરૂપો છે. અને એ વસ્તુ સર્વનિર્ણય પ્રકરણની અંદર મહાપ્રભુજીએ બતાડી છે. અને તેમાં જે શક્તિની વાત છે એના વિશે મહાપ્રભુજી સર્વનિર્ણય પ્રકરણમાં આજ્ઞા કરે છે, અવિદ્યા પ્રકૃતિ માયા. માયાના 3 પ્રકારના સ્વરૂપ બતાડ્યા વૈષ્ણવો. એક તો છે જીવની શક્તિ, એને કીધું અવિદ્યા. પછી અક્ષરની શક્તિ, એને કીધું પ્રકૃતિ. અને ભગવાનની સ્વયંની શક્તિ, એનું નામ છે માયા. વિષ્ણોર ભગવતી માયા. શાસ્ત્રીજી, કેટલો સૈદ્ધાંતિક વિષય અને રસપ્રદ વિષય છે. કેટલા સુંદર વિષય પર શાસ્ત્રીજી મને લઈને આવ્યા છે. આ મુદ્દો કેટલો સુંદર ચાલતો હતો. માયાનું સ્વરૂપ વૈષ્ણવો બ્રહ્મથી સ્વરૂપ, જેવી રીતે બ્રહ્મનું સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ સમજવા લાયક છે ને, તે જ રીતે માયાનું પણ સ્વરૂપ મહાપ્રભુજીના મતે સમજવા લાયક છે. આપણે ત્યાં માયાવાદનું ખંડન કર્યું છે, પણ માયાના સ્વરૂપને સમજ્યા વગર માયાવાદનું ખંડન ન થઈ શકે. શંકરાચાર્યજીએ આજ્ઞા કરી, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એ માયાત્મક બતાડ્યું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે બ્રહ્મ પણ સત્ય અને આ જગત પણ સત્ય, સંસાર મિથ્યા. સંસાર અને જગતનો ભેદ મેં ગઈકાલે બતાડ્યો. સંસાર ભગવાનનું પોતાનું સ્વરૂપ નથી, એ માયા દ્વારા બતાવેલું સ્વરૂપ જે જગતનું છે એને આપણે સંસાર કહીએ છીએ. જેવી રીતે આ સમસ્ત વસ્તુઓ આપણને જે દેખાઈ રહી છે તે ભગવાનનું જ સ્વરૂપ છે, પરંતુ એની અંદર જે આપણી પોતાની બનાવેલી માયાત્મક સ્થિતિઓ છે, માયાત્મક સંબંધો છે, જે આજે છે કાલે નથી રહેવાના, એ માયાએ આપ બતાડેલા સંબંધો છે. આ મારો મિત્ર છે, આ મારો શત્રુ છે, આ મારો કાકો છે, આ મારો મામો છે, બાપા છે, ભાઈ છે. આ જે કોઈ પણ પ્રકારના સંબંધો કે જેની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, સુખ, દુઃખ, હર્ષ, શોક, મર્ષ, આ જે કંઈ પણ પ્રકારની દ્વંદાત્મક પરિસ્થિતિઓ આપણને પ્રાપ્ત થાય છે, એવું જે જગત બનેલું છે તે ભગવાનનું બનાયેલું જગત નથી, પરંતુ એ આ માયાનું બનાયેલું જગત છે, જેનું નામ સંસાર છે. એટલે આપણે સંસારી નથી. સંસારી ગતિ જે છે તે દુર્ગતિ હોય છે. આપણે લોકો કોઈ બી સંસારી નથી. આપણે લોકો લૌકિકમાં રહીને પણ અલૌકિક જલકમલવત રહેવાની સ્થિતિ બતાડીએ છીએ. માણસ ગ્રસ્ત હોવો એનો અર્થ એવો નથી એ સંસારી છે. સંસારી હોય તો એ દુર્ગતિ પ્રાપ્ત કરે એવું કહેવાય. એટલે આ પ્રપંચ ભગવાનનો જે છે તેને સમજવાની આવશ્યકતા છે. એ ભગવાનનું સ્વરૂપ છે, અને જે સંસાર છે માયા દ્વારા બનાવેલું, એને છોડવાની આવશ્યકતા છે પહેલા તો. પછી આ જે પ્રપંચ છે એની વિસ્મૃતિ કરવાની છે અને ભગવાનના મૂળ સ્વરૂપની અંદર આસક્તિ કરવાની છે. આ સિદ્ધાંત નિરોધનો બતાડવામાં આવે છે. એટલે માયાનું સ્વરૂપ તે સમજવું બહુ જરૂરી છે. હવે આ માયા કોણ છે? ભક્તિ સુંદરી માયાદાસી બે મુહૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક શુભગા શ્રી હરિને મન ભાવી. ભગવાને ભક્તિ સુંદરી સ્વરૂપેણ સ્વામીજીને પ્રકટ કર્યા અને દાસી સ્વરૂપેણ આ માયાને પ્રકટ કરી.
આ માયા વિષ્ણોર ભગવતી માયા છે, ભગવાનની પત્ની સ્વરૂપા, દાસી સ્વરૂપા જ છે, પણ એને ભગવાને પોતે પ્રકટ કરી છે અને એ માયાને કાર્ય સોંપ્યું છે કે ભગવાનથી વિખૂટા પાડવા અને ભગવાન સાથે જોડવાનું કામ આ માયાને સોંપેલું છે. માયાથી ભગવાન આવેષ્ટિત થઈ જાય છે અને પોતે પોતાની સ્વેચ્છાથી માયાને પોતાની અંદર રમાડે છે. જેવી રીતે નાનું બાળક ધૂળમાં રમતું હોય તો કેવી રીતે પોતે પોતાની ઉપર ધૂળ ઉડાવે છે અને ધૂળવાળો બની જાય છે. કાલે અમારા બેટીજી ફુવારામાં ઘૂસી ગયા હતા. એવી રીતે જ ભગવાન પણ રમણ કરતા કરતા આ માયાને પોતાની ઉપર આવેષ્ટિત કરે છે, જેથી કરીને અનધિકારી જીવ એમના સ્વરૂપને સમજી ન શકે અને અધિકારી જીવ છે એના માટે આ પોતાનું મોઢું લૂછી લે છે અને એને એ ભક્તિ દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એટલે સ્વરૂપ જ્ઞાન કરાવવું અને સ્વરૂપ વિસ્મૃતિ કરાવી એ બંનેનું કામ જે છે તે આ માયા કરે છે. અને હંમેશા શક્તિ જે હોય છે વૈષ્ણવો, આ ભગવાનની શક્તિ છે માયા, એ આવેષ્ટિત કરતા હોય એનો અર્થ એમ નથી કે એને આધીન થઈ ગયા ભગવાન. શક્તિ અહીંયા માયાવાદ અને બ્રહ્મવાદનો જે છે તે એક ભેદ આપણને ખબર પડે. માયા આધીન થઈ જવું એનો અર્થ એવો થયો કે ભગવાનની કોઈ સક્ષમતા નથી, માયા જેમ નચાવે છે તેમ બધા નાચે છે. આ બધું આપણને જે દેખાય છે તે માયા રૂપી છે એવું આપણા મહાપ્રભુજી સ્વીકાર કરતા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની પોતાની શક્તિ રૂપા હોવાના કારણે માયા ભગવાનને આધીન છે અને ભગવાનને આધીન છે. જેવી રીતે સાદો દાખલો આપું આ સિદ્ધાંતને સમજવા માટે. જેવી રીતે કોઈ પહેલવાન હોય, WWF જોતા હો તમે, અખાડાની અંદર કોઈ પહેલવાન ખૂબ બળશાળી, ખૂબ શક્તિશાળી કૂદે, સામે પણ બીજો કૂદે, અને જો શક્તિશાળી વ્યક્તિને માર ખાવાની ઈચ્છા હોય તો એ શક્તિ નથી વાપરતો, માર ખાય છે તબિયતથી. અને જો એની ઈચ્છા હોય કે હું આ શક્તિ વાપરું તો એ તબિયતથી પોતાની શક્તિનો પ્રયોગ કરે છે. એ રીતે જ આ ભગવાન પણ માયાને આધીન નથી, શક્તિને આધીન નથી, એમને આધીન એમની શક્તિ છે. એમને જ્યારે જેના પર માયાનો જેવો પ્રયોગ કરવો હોય છે તેવો પ્રયોગ ભગવાન માયાનો કરાવે છે. એટલે ભગવાનનું સ્વરૂપ એ માયાથી આવેષ્ટિત પોતે ભગવાન બનાવે છે, ન કે ભગવાન માયાને આધીન બની જાય છે. એટલે વૈષ્ણવો, માયાના બે સ્વરૂપ મહાપ્રભુજી બતાડે છે, ત્રણ બતાડે છે. બે મુખ્ય સ્વરૂપ થયા, એક સંયોજિકા માયા અને બીજી થઈ વિયોજિકા માયા. સંયોજિકા માયા અને વિયોજિકા માયા. સંયોજિકાનો અર્થ છે કે જે માયા વડે ભગવાન દૈવી જીવોને, વ્યથાધિકારી જીવોને ખેંચે છે પોતાની તરફ, સંયોજન કરાવે છે. જેના દ્વારા સંયોજનનો અર્થ છે સંયોગ, જોડવું. જે માયા દ્વારા ભગવાન ભક્તોને પોતાની સાથે જોડે છે, કર્ષણ કરે છે, ખેંચે છે, એને કહેવાય છે સંયોજિકા માયા. અને જે માયા દ્વારા ભગવાન અનધિકારી જીવોને, સંસારી જીવોને સંસાર ચક્રમાં ફસાવા માટે નાખી દે છે જે માયાની અંદર, એ માયાનું નામ છે વિયોજિકા માયા. ગમે તેટલું તમે બ્રેન વોશ કરો, એ પેલા ચક્રમાં ફસાયેલા જ રહેશે. ભગવાનની ઈચ્છા થાય ત્યાં સુધી એ આ પગથિયું ચડી શકતા નથી. એ વિયોજિકા માયાના કારણે. અને સંયોજિકા માયા છે તે ભગવાન જેવી રીતે નંદ મહોત્સવ પૂર્વે ભગવાન માયાનો પ્રયોગ કરે છે. જન્મ પ્રકરણની અંદર ભગવાન માયાનો પ્રયોગ રાસલીલા પૂર્વે કરે છે.
રાસલીલામાં પહેલો જ શ્લોક, યોગ માયામ ઉપાશ્રિતા વીક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા. ત્યારે પણ સૌથી પહેલા જે છે તે યોગ માયાને આશ્રય આપીને યોગ માયાનો પ્રયોગ કરે છે. એમને રાસ ક્રીડા કરવાની જ્યારે ઈચ્છા થાય છે અને પછી મુરલી દ્વારા બધા જીવોનું કર્ષણ કરે છે. વેણુના ગીત દ્વારા, વેણુના રવ દ્વારા, વેણુના કલગાન દ્વારા આ બધાના ભેદ શાસ્ત્રીજીએ ખોલ્યા છે આપણી આગળ. આ વેણુનો નાદ ભગવાન કરે છે, એના દ્વારા જે જીવની પોતાની શક્તિ રૂપી અવિદ્યા છે તેનો નાશ થઈ જાય છે અને ભગવાન સંયોજિકા માયા વડે એના પોતાની અંદર રહેલી જે કોઈ પણ અવિદ્યા છે, એટલે કે દેહાધ્યાસ, દેહની ભ્રાંતિ, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની ભ્રાંતિ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને પોતાની સ્વરૂપ વિસ્મૃતિ, એટલે કે પોતાનું સ્વરૂપ ભૂલી જવું કે હું કોણ છું, હું જીવ છું, હું દાસ છું. જે આપણે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર બોલીએ છીએ, ભગવાનને નિત્ય સમર્પણ કરીને આત્મનિવેદન કરીએ છીએ. આ પોતાના સ્વરૂપને ભૂલી જવું તે આ માયાના કાર્યથી, આ અવિદ્યાના કારણે આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને આ ભગવાન વેણુના નાદ દ્વારા પાંચ પ્રકારની વિદ્યાઓ દ્વારા એ આ અવિદ્યાને દૂર કરે છે. એ જ માયા દ્વારા. એનો તાત્પર્ય અહીંયા સાંખ્ય, યોગ, એ પ્રકારથી વિદ્યાઓ બતાડેલી છે. છેલ્લી ભક્તિ બતાડેલી છે. અને ભક્તિ પણ આ જે ભક્તિ છે ને, પાંચમા પ્રકારની સાધનાત્મક ભક્તિ છે. ફલાત્મક ભક્તિનું વર્ણન કાલે શાસ્ત્રીજી આગળ અલગ કરશે. અને એના દ્વારા ભગવાનનું વેણુનાદ શ્રવણ કરીને આ ગોપીજનો ભગવાન પાસે પહોંચે છે અને ભગવાનના દર્શન કરે છે, જે વૃંદાવનની અંદર પ્રવેશ કરી રહ્યા છે. પ્રવેશ કરતા પહેલા ભગવાન આજ પ્રકૃતિને જે છે તે સ્પષ્ટ કરે છે, સ્વચ્છ કરે છે, સ્પષ્ટ કરે છે. એનું વર્ણન આવશે. તેના બધાના અભિપ્રાયો મહાપ્રભુજીએ સુબોધજીમાં શું બતાડ્યા છે તે કાલે કથામાં આવશે. બધું તદ વર્ણયિતુમ આરબ્ધા, અંદરો અંદર ચર્ચા કરતા કરતા એકબીજાને આ ગોપીજનો વર્ણન કરતા કરતા કે આ ભગવાનનું સ્વરૂપ કેવું છે. તદ વર્ણયિતુમ આરબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાશકન સ્મર વેગેને વિક્ષિપ્ત મનસો નૃપ. અને જ્યારે એ વર્ણન કરવા જાય છે કે આ ભગવાન કેવા દેખાય છે, વૃંદાવનમાં નૃત્ય કરતા કરતા ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. નટવરલાલ બરહા પીડમ નટવર બપુ, એનું વર્ણન કરતા જ પહેલા એ કૃષ્ણની ચેષ્ટાઓ એમના હૃદયમાં સ્ફુરાયમાન એવી થઈ જાય છે કે એના દ્વારા અલૌકિક કામનાઓ એમના મનમાં જાગૃત થઈ જાય છે. નાશકન સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો નૃપ. હે નૃપ, હે પરીક્ષિત રાજા, સુખદેવજી કહે છે કે એના દ્વારા એ સ્વરૂપનું ચિંતન માત્રથી એ લોકોએ વર્ણન કરવાનું ભૂલી જાય છે. વર્ણન કરવું છે ને ભૂલી ગયા. હરિસો એક રસ પ્રીત રહીરી, તન મન પ્રાણ સમર્પણ કીનો, અપનો નેમ વ્રત લેન વહીરી, પ્રથમ ભયો અનુરાગ દૃષ્ટિ તે, માનો રંક નિધ લૂટ લઈરી. શ્રવણ સુનત ચિત અનત ન ભટક્યો, શ્રવણ સુનત ચિત અનત ન ભટક્યો, વહી હિલગ જી પેઠ ગઈરી. मर्यादा उल्लंघ सबन की, लोक वेद उपहास सहीरी. परमानंद परमानंद दास गोपिन की प्रेम कथा शुक व्यास कहीरी.
परमानंद दास गोपिन की परमानंद दास गोपिन की પ્રેમ કથા શુક વ્યાસ કહીરી. એવી પરિસ્થિતિ થઈ ગઈ કે પેલા તો વર્ણન કરી શક્યા નહીં, પણ સુખદેવજી ત્યાં જે છે તે પોતે બોલવા લાગ્યા. પોપટ સ્વરૂપે સુખદેવજી બિરાજમાન છે અને એ નટવર પ્રભુનું વર્ણન કરવા લાગ્યા. બર્હા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિંચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપ વૃંદૈર વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ વર્ણન સુખદેવજીએ કર્યું કે જ્યારે ગોપીજનો એ લીલામાં મત્ત થઈ ગયા, ચિંતન કરીને એ ચેષ્ટાઓની, અને એનું વર્ણન આ સુખદેવજી કરી રહ્યા છે. અને આ બરહાપીડમ ઉપર કાલે આપણે કંઈ ચર્ચા કરીશું. આજની કથા તો તદ્વર્ણયિતુમ આરબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ. અમે અહીંયા બરહાપીડમનો આરંભ કરવાની વિચારણા કરીએ છીએ, એટલામાં આ અમારું પણ મનસ જે છે તે વિક્ષિપ્ત એટલે થઈ જાય છે કે ઘણા લોકોને અહીંયા સમયની મર્યાદા લાગે છે, અને એ સમયની મર્યાદા પાછી અમને પણ લાગે છે. અમે તો ઈચ્છીએ છીએ કે બરહાપીડમ નટવર વપુ એ ભગવાનનું રસમય અલૌકિક સ્વરૂપ, વેદરૂપી પિતાંબર જેને ઓઢેલું છે, આ અધર સુધા જે વેણુ દ્વારા સ્ફુરાયમાન કરી રહ્યા છે, દદ્ધાગ્નિ જે હૃદયની અંદર પ્રવિષ્ટ થયેલી છે ભક્તોના મનોરથ પૂર્ણ કરવાની ભગવાનની, એ પોતે ગૌર સ્વરૂપ ધારણ કરેલા, શ્યામ હોવા છતાં એ ભક્તોને આવિષ્ઠિત કરેલા, શ્રી હસ્તમાં ગોધૂમ બધાના ઇન્દ્રિયોને જેમણે કરશીને રાખ્યા છે, પંચ પર્વા અવિદ્યા દૂર કરીને પંચ પર્વા વિદ્યાને સ્ફુરાયમાન કરીને, જેમનું ચરણારવિંદ કમળની કલી ઉપર સ્થિત છે, જે આ બ્રહ્માંડનું સર્જન કરે છે અક્ષર બ્રહ્મ રૂપી ચરણ દ્વારા, જેના શ્રી હસ્તમાં એક હાથમાં ગોરસ છે. ગોરસનો અર્થ એમ છે કે આ સમગ્ર ઇન્દ્રિયોનો રસ, સમગ્ર વેદોનો રસ, સમગ્ર ગાયોનો રસ, આ સમગ્ર પૃથ્વીનો રસ જેમણે ધારણ કરેલો છે તે શ્રી નટવર પ્રભુ, એનું હું વર્ણન કરવા ઈચ્છું છું. હું એ પ્રમેયનું ચિંતન કરવા ઈચ્છું છું. હું પ્રમાણની વૈરાગ્યની દીનતાની આશ્રયની ચર્ચા જરીક સ્તંભાઈને આ રસમય ચર્ચા કરવા ઈચ્છું છું. કિંતુ અહીંયા એ જ કાળ મર્યાદા આગળ આવીને ઊભી રહે છે, અને એ વર્ણન કરવા માટે સમય નથી રહેતો. હવે આજે આપણે એ પ્રમેયનું ચિંતન કરવાનું જ્યારે આવે ત્યારે ઠાકોરજીના રસરૂપી, જેવી રીતે આમ્ર રસ છે એ રીતે જ ઠાકોરજીનું પણ સ્વરૂપ જે છે તે રસનું ઘનીભૂત સ્વરૂપ છે. આજે આમ્રકુંજના દર્શન આપણે કરીશું અને એ પ્રમેયને માણીશું, એટલું હું કહું છું. એટલે કહેવાનો તાત્પર્ય વૈષ્ણવો કે આ વેણુનો નાદ જે છે તે 5 પ્રકારની અવિદ્યાઓને દૂર કરે છે, એ તો બરોબર છે, પરંતુ 5 પ્રકારની વિદ્યાને જાગૃત કરે છે. 5 પ્રકારની અવિદ્યાઓને તો પહેલા જ દૂર કરી દીધી છે આ 5 લીલાઓ દ્વારા, જે હમણાં શાસ્ત્રીજીએ કીધી. દેહાધ્યાસ સેના દ્વારા, ઇન્દ્રિયાધ્યાસ સેના દ્વારા, પ્રાણાધ્યાસ સેના દ્વારા, અંતઃકરણાધ્યાસ સેના દ્વારા અને સ્વરૂપ વિસ્મૃતિ સેના દ્વારા. એટલે એ સ્વરૂપનું વર્ણન તો પૂર્વમાં આવી ચૂક્યું છે, પરંતુ અહીંયા વેણુ ગીતની અંદર 5 પ્રકારની વિદ્યાઓ કઈ પ્રકારથી ભગવાન સ્ફરાયમાન કરે છે તેનું વર્ણન અહીંયા આવી રહ્યું છે. અને એનું વર્ણન આપ આ બરહાપીડમ નટવર વપોહ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતિંચ માલામ, એ શ્લોકમાં આપ આગળ જોશો. કાલથી આપ સર્વે કથાના સમય પર
એકત્રિત થઈ જાઓ તો કથાનો સમય યુક્ત પ્રકારથી સમયસર જે છે તે વિરામ પ્રાપ્ત કરી શકે, મનોરથ સમયસર ખુલી શકે અને બધાના મહાપ્રસાદનું આયોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો. કાલે સાંસ્કૃતિકમાં બધાએ ખૂબ આનંદ લીધો, આજે ફરીથી લેવાનો છે. તો આ મહોત્સવનો, આ રસોત્સવનો આનાથી વિશેષ શું આનંદ હોઈ શકે. હું તો આ ક્ષણોને પોતે ફલાત્મક ક્ષણો માનું છું કે આ જીવનમાં, મારા જીવનમાં આ વારંવાર આ ક્ષણો આવશે કે આનાથી વિશેષ આવશે એ ઠાકોરજી ગોપીનાથ દાદા જાણે. આપ લોકો કેટલું પોતાનું ભાગ્ય માનો છો એ આપ લોકો જાણો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ. હું મારી વાણીને શ્રી મહાપ્રભુજીના, શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં મારી સમગ્ર વાણી સમર્પિત થાવ. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.